પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 7મી સપ્ટેમ્બર 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. લોગોસ બાઇબલ સ્ટડીની આ સેવાને માટે ઘણા બધા ભાઈ બહેનો તમે પ્રાર્થના કરી રહ્યા છો. મને તમે કોઈકને કોઈક રીતે ઉત્તેજન આપો છો, વોટ્સઅપ મેસેજ કરીને, ટેક્સ્ટ મેસેજ કરીને, ફોન કરીને. પરદેશમાંથી પણ ઘણા બધા જે વિડીયો સાંભળે છે તેઓનો પ્રત્યુત્તર મળે છે. આ બધાના માટે હું પ્રભુનો ખૂબ આભાર માનતા આપ સર્વનો આભાર માનું છું. આજે ગીતશાસ્ત્ર તેનો 61મો અધ્યાય અને 8મી કલમ, ગીતશાસ્ત્ર 61 અને 8, ત્યાં દાઉદ લખે છે, તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને અર્થે હું સદા તારા નામનું સ્તવન કરીશ. આપણે જોયું કે દાઉદે જે પ્રાર્થના સંબંધીનો આખો અધ્યાય અને પ્રભુના વચનો લખ્યા, આખું ગીત લખ્યું, એ ગીતમાં ઈશ્વર પ્રાર્થના સાંભળે છે, ઈશ્વર કાન દઈને આપણી પ્રાર્થના સાંભળે છે, આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. અને એ બાબતને ધ્યાનમાં લઈને દાઉદે આ પ્રાર્થનાના અંત ભાગમાં જે બાબત જણાવે છે એ આપણા આત્મિક જીવનોને માટે બહુ પ્રેરણાદાયક છે. કઈ બાબત છે? કે તો દરરોજ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને અર્થે તારા નામનું સ્તવન કરીશ. તો એટલે તું મારી પ્રાર્થના સાંભળે છે, કાન દઈને સાંભળે છે, ઉત્તર આપે છે, મારા બોલવા પર કાન ધરે છે. માટે પ્રભુ, હું દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. હવે અહીં આગળ જ્યારે દાઉદ કહે છે દરરોજ, હવે દરરોજ શબ્દ એ આ વચનમાં બહુ ભારરૂપ છે. એના કારણે કે પ્રતિજ્ઞાઓ તો પૂરી કરવાની વાત છે. એક દિવસ કે 2 દિવસ, 1 મહિનો કે 2 મહિનો નહીં, પણ કહે છે દરરોજ, એવરી ડે, દરરોજ હું પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. મેં તારી આગળ જે નિર્ણયો કર્યા છે, તારી આગળ જે મેં પ્રતિજ્ઞાઓ લીધી છે એ પૂરી કરવાને અર્થે તારા નામનું સ્તવન કરીશ, તારી હાજરીનો અનુભવ કરીશ, તારી હાજરીનો અનુભવ કરીશ. બીજા અર્થમાં કે હું તારી સાથે રહીશ. તું મારી સાથે છે, હું તારી સાથે રહીશ. દાઉદ અહીંયા એ બાબત કહેવા માગે છે, તારા સાનિધ્યમાં રહીશ. હવે જે પ્રતિજ્ઞાઓ પૂરી કરવાની બાબત, જો આપણે એમાંથી પસાર થયા છીએ, મોટા ભાગે નવા વર્ષના દિવસે કોઈક પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે. ઘણા બધા પોતાના બર્થડેના દિવસે પ્રભુનો આભાર માનતા પ્રતિજ્ઞા લે છે. ઘણા બધા મેરેજ એનિવર્સરીના દિવસે પોતાનો નિર્ણય કેટલાક જાહેર કરે છે. તો આવી બાબત તો સામાન્ય બનતી હોય છે. અને ત્યાર પછી એ પ્રતિજ્ઞાઓ કેટલો સમય આપણે પાળીએ છીએ ને એના પર મુખ્ય આધાર છે. પ્રતિજ્ઞાઓ પાળવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ કેટલો સમય પાળીએ છીએ? અહીંયા દાઉદ તો એવું કહે છે દરરોજ, એવરી ડે, દરરોજ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને તારી પાસે આવીશ, તારું ભજન કરીશ, તારી સ્તુતિ કરીશ. તો ઘણી બધી વખતે વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુની આગળ કેટલીક પ્રતિજ્ઞાઓ લીધી હોય છે, પરંતુ એ લાંબો સમય ટકતી હોતી નથી, એવું આપણા બધાનો અનુભવ છે. આપણા બધાનો અનુભવ છે.
પરંતુ અહીં આગળ દાઉદ તો કહે છે, તું મારી પ્રાર્થના સાંભળે છે, મારી સંભાળ લે છે, મને આશીર્વાદ આપે છે. માટે કહે છે, હું દરરોજ તારી આગળ જે મેં પ્રતિજ્ઞાઓ લીધી છે, જે મેં નિર્ણયો કર્યા છે, એ પૂરા કરવાને અર્થે તારા નામનું સ્તવન કરીશ. બીજા અર્થમાં કે ઈશ્વરની આગળ જે નિર્ણયો કર્યા છે, નિર્ણયો પાડવામાં આપણે એકલા પાડી શકતા નથી. પ્રભુની હાજરી જોઈએ, પવિત્ર આત્માનું સામર્થ્ય જોઈએ, પવિત્ર આત્માની દોરવણી જોઈએ, અને તો એ બાબત શક્ય બને છે. આપણો નિર્ણય ગમે એટલો ભારે હોય, પરંતુ એ પાડવાને માટે સર્વસમર્થ પ્રભુ આપણી સહાય કરે છે, આપણને દોરવણી આપે છે, આપણને સામર્થ્ય આપે છે. દાઉદ અહીંયા આગળ પ્રતિજ્ઞાઓ વિશે દરરોજ પાડવાને માટે કહે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ વચન તમને અને મને ઉત્તેજન આપે છે. પ્રભુની આગળ કોઈ પણ બાબત આપણે નિર્ણય કર્યો છે, તો એ નિર્ણયમાં વળગી રહેવાને માટે, એ નિર્ણય પ્રમાણે ચાલવાને માટે, એ નિર્ણય પ્રમાણે વર્તવાને માટે, અને એ નિર્ણય જે કર્યો છે એમાં વળગી રહેવાને માટે પ્રભુ આપણી સહાય કરે છે, મદદ કરે છે. અને એ વિશ્વાસમાં આવો આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દાઉદ જે પ્રતિજ્ઞાઓ તમારી સમક્ષતામાં લીધી એને પૂરી કરવાને માટે તમારી સહાય માગે છે. અને આજે અમે પણ ઘણી બધી વખતે તમારી આગળ પ્રતિજ્ઞાઓ લીધી છે, વચનો આપ્યા છે, નિર્ણયો કર્યા છે, એ પાડવામાં પ્રભુ તમે સહાય કરો. જો અમે નિષ્ફળ ગયા હોઈએ તો ક્ષમા માગીને તમારી પાસે આવીએ છીએ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.